પ્રકરણ 12 કંકણસ્ય તુ લોભેન કંકણના લોભ વડે તો પ્રસ્તાવના સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખાય વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના 2 ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણી કથાઓ સવિશેષ છે. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે. તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથા વસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય આ કથાકારોએ રાખ્યું છે. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા કે જે લુબ્ધપથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવી ટહેલા નાખનાર આ વાઘ પોતાની લોભાવણી વાતોમાં નિર્દોષને ફસાવી શિકાર કરવાની ખેવના ધરાવે છે. છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે. હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાતું નથી. ફસાવાની શક્યતા છે તો તે માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથાસાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ ન આવ્યો હોત. અથ પ્રાસાદ પૃષ્ઠે શુખોપિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાદ પ્રસ્તાવ ક્રમેણ પંડિતો બ્રવીત ભો રાજપુત્રઃ શૃણોત. હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો તમે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું, હે રાજકુમારો, તમે સાંભળો. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. તત્વંતામ વિનોદાય કાક કુર્માદીનામ વિચિત્રામ કથામ કથયિષ્યામિ. રાજપુત્રેઃ ઉક્તમ આર્યમ કથયતો પંડિત ઉવાચ શૃણુતયુયમ સંપ્રતિ મિત્રલાભઃ પ્રસ્તુયતે તત્ર ઇયં પ્રથમા કથા. તેથી આપના મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ. રાજપુત્રો બોલ્યા, હે શ્રીમાન, કહો. પંડિતે કહ્યું, તમે બધા સાંભળો. અત્યારે મિત્રલાભનું પ્રકરણ રજૂ કરું છું. તેમાં આ પ્રથમ વાર્તા છે. કંકણસ્ય તુ લોભેન મગ્નઃ પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સમાપ્તત પથિકઃ સમૃદ્ધો યથા. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. રાજપુત્રઃ ઊચુઃ કથમેતત સોબ્રવીત. અસ્તિ દક્ષિણારણ્યે એકઃ વૃદ્ધઃ વ્યાઘ્રઃ ચઃ સ્નાનઃ કુશહસ્તઃ સરસતીરે બ્રુતે ભો ભોઃ પાનથાઃ ઇદં સુવર્ણ કંકડ ગૃહ્યતામ તતઃ લોભ કુષ્ટેન કેનચિત પાંથને આલોચિતમ યત ભાગ્યેન એતತ್ સંભવિત કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિઃ ન વિધેયા યતઃ. રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? તેણે કહ્યું, દક્ષિણારણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે, પરંતુ જ્યાં પોતાને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં, કારણ કે અનિષ્ટાદિષ્ટ લોભેપી ન ગતિ જાયતે શુભા યત્રાસ્તે વિષમ સંગોમૃતમ તદપિ મૃત્યવે
અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષ્ણુ માત્ર સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ મરણ માટે કારણભૂત બને છે. કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવ તથા ચોક્તમ. પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. અને તેમજ કહ્યું છે કે ન સંશયમ અનારહ્ય નરો ભદ્રાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતી પશ્યતિ. જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને સાહસ કરીને જો જીવતો રહે તો ક્યારેક કલ્યાણ જુએ છે. તત્રિરૂપયામી તાવત પ્રકાશમ ભૃતે પુત્ર એવ કંકણમ વ્યગ્રહ હસ્તમ પ્રસાર્ય દર્શયતિ. પાંથો વદત કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસઃ. વ્યગ્રહ ઉવાચ શૃણુરે પાંથ પ્રાગેવ યૌવન દશાયામ અહમ અવિત દુર્વત આસમ અનેક ગો માનુષાણામ ભગાત મે પુત્રાહ મૃતાહ દારાશ્ચ વંશહીનઃ ચાહમ જાતમ તતઃ કેંચિદ્વા મિક્રેણ અહમ ઉપદિષ્ટ દાન ધર્મ ચરતુ ભવાનીતિ તદુપદેશ ઇદાનીમ અહમ સ્નાનશીલઃ દાતા વૃદ્ધઃ ગલિતન ખંદતઃ ન કથમ વિશ્વાસ ભૂમિઃ મમ ચેતા વાતન લોભ વિરહ યેન સ્વહસ્થમ અપી સુવર્ણ કંકણમ યસ્મે કસ્મેચિત દાતુમ ઇચ્છામિ ત્વમ ચ અતીવ દુર્ગતઃ તેન તત્ભયમ દાતુમ સ્યંતોહમ તદત્ર સરસી સ્નાતવા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ. માટે જરા તપાસ કરું. ત્યારબાદ મોટેથી બોલ્યો, ક્યાં છે તારું કંકણ? વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. મુસાફરે કહ્યું, મારી નાખવાના સ્વભાવવાળા એવા તારામાં કેવી રીતે વિશ્વાસ રાખું? વાઘે કહ્યું, હે વટે માર્ગો સાંભળ. એક લાંબા સમય પૂર્વે યુવાવસ્થામાં હું ઘણો દુરાચારી હતો. અનેક ગાયો અને મનુષ્યોને મારી નાખવાને લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી, અને હવે હું વંશ સંતાન વિનાનો બની ગયો છું. પછી કોઈ ધર્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો. તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો, વૃદ્ધ, દાન આપનારો, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોઉં? અને મારે તો લોભનો એટલો બધો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું હોવા છતાં પણ સુવર્ણના કંકણને જેને તેને આપવા હું ઈચ્છું છું. તું અત્યંત દુર્દશાને પામેલો છે, તેથી તે તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તું અહીં આ સરોવરમાં સ્નાન કરીને આ સુવર્ણના કંકણનો સ્વીકાર કર. તતો યાવદશો તદ્વચ પ્રીતઃ લોભાત સ્નાતુમ શરઃ પ્રવિષ્ટઃ તાવન મહાપકે નિગ્મનઃ પલાયિતુમ અક્ષમઃ તમ પકે પકે પતિતમ દૃષ્ટવા વ્યગ્રોન વદતઃ અહહ મહાપડકે પતિતોષ્મિ અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ. ઇત્યુક્ત્વા શનેરુપગશ્ય તેન વ્યગ્રેણ ધૃતઃ સ પાંથો ચિંતયત. પછી તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો. તેવો જ ઊંડા કાદવમાં ખૂપી ગયો અને નાસી જવા અસમર્થ બન્યો. તેને કાદવમાં પડેલો જઈને વાઘ બોલ્યો, અરે રે, તું ઊંડા કાદવમાં પડ્યો છે, આથી હું તને ઊભો કરું છું. એમ કહીને ધીમે ધીમે પાસે ગયો. તે વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો, ન ધર્મશાસ્ત્રમ પઠ્યતે કારણમ ન ચાપી વેદાધ્યનમ દુરાત્મનઃ સ્વભાવ એવાત્ર તથાતિ રિચ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવામ પયઃ. ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, તેમજ વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે જે પ્રમાણે કુદરતી રીતે જ ગાયોનું દૂધ મધુર હોય છે. તન્મ્યા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મ્યકે વિશ્વાસઃ કૃતઃ ઇતિ ચિંતયેન વાંસો વ્યગ્રેણ ધૃત્વા વ્યાપાદિતઃ ખાદિત્ય ચ. મેં અહીં ઘટકી સ્વભાવવાળા ઉપર વિશ્વાસ મૂક્યો, એ સારું કર્યું નહીં. આમ વિચાર કરતો રહ્યો તેવામાં તેને વાઘ પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો.